હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। ગુજરાત પર ફરી માવઠાનું સંકટ। 17 થી 24 ડિસેમ્બર સુધી બિનમોસમી વરસાદની આગાહી। અંબાલાલ પટેલ। ગુજરાતમાં હાલમાં ઠંડીની બેવડી ઋતુ અનુભવાઈ રહી છે અને વચ્ચે ફરી એકવાર માવઠાને લઈને મોટું એલર્ટ સામે આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર રાજ્યના વિવિધ વિસ્તારોમાં બિનમોસમી વરસાદ પડી શકે છે। આ આગાહી ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ રહી છે। અંબાલાલ પટેલના આંકલન મુજબ 18 થી 24 ડિસેમ્બરમાં બંગાળની ખાડી તથા અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાની શક્યતા રહેલી છે। આ તમામ પરિબળોના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તેની અસર સીધી ગુજરાત પર પડશે। ડિસેમ્બરનો અડધો મહિનો વીતી ગયો છે, છતાં પણ કડકડતી ઠંડી નથી। આઈએમડીના રિપોર્ટ અનુસાર આગામી સપ્તાહમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો રહેશે તથા કોઈ મોટો ઘટાડો રહેશે નહીં। તેનું કારણ છે કે પવનની દિશા પૂર્વ તરફ છે। આઈએમડીના રિપોર્ટ અનુસાર નલિયામાં 9.8 ડિગ્રી રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે તથા અમદાવાદમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ કારણે ઠંડી સામાન્ય લાગે છે, પરંતુ માવઠાનો ખતરો પણ વધી રહ્યો છે। અંબાલાલ પટેલના કહ્યા અનુસાર આ માવઠાથી ખાસ કરીને ઘઉં, જીરું તથા તુવેરને વધારે પડતું નુકસાન પડશે। ખાસ કરીને ફૂલ આવવાની સ્થિતિમાં પાક લપસવાનો ભય તથા રોગચાળો વધવાની શક્યતા વધારે રહેલી છે। આઈએમડી રિપોર્ટ અનુસાર ઠંડી ઘટવાની વાત થઈ છે, તાપમાન વધશે। અંબાલાલ પટેલે માવઠાની ચેતવણી કરી તથા ચક્રવાતની પરિભ્રમણની શક્યતા પણ દર્શાવી છે। બંને માહિતી સાથે રાખીને ખેડૂતોને નિર્ણય લેવા અંબાલાલે ચેતવ્યા। ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ મંડાઈ રહ્યું છે। 17 થી 24 ડિસેમ્બર દરમિયાન હવામાન પર ખાસ નજર રાખજો। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય કિસાન, જય ભારત।